વેલકમ ટુ માય બ્લોગ. તો આજે મારી ફ્રેન્ડના ઘરે છું અને હું જાઉં છું મંદિરે, તો એને મળતી આવું. તારો નહીં ઉતાર્યો. તો આ એનું બગીચો છે, એનું ગાર્ડન છે જે કહો એ ગાઈસ. તો જો આ શરમાઈની અંદર જતી રહી છે, એ નથી આવવા માંગતી. સોરી ગાઈસ. હવે જઈએ આપણે મંદિરે દર્શન કરાવું તમને. એ આવશે પહેલા તો આવતી હતી ના. હું સર બોલો. આ મારી ફ્રેન્ડની મમ્મી છે, મને બોલાવે છે ગાઈસ. શું વાત કરે છે જોવો. બોલો બોલો. રોટલા કરવાનું બેટા આપેલી પછી રોટલા કરવા પડે ને. આ એની મમ્મી છે. શું નામ છે? હર્ષાબેન. હર્ષાબેન નામ છે આમનું. શું બનાવી છે હર્ષાબેને? દાળ અને ભાત. ભાત નથી, દાળ છે અને રોટલા બનાવે છે ને હર્ષાબેન? રોટલા બનાવો છે એમ ને? કઢી ના બનાવાય? દાળ ને કઢી સારી લાગે. અમારે દાળના રોટલા, અરે શું કહેવાય, દાળના કઢીના રોટલા છે ને મહિનામાં 1-2 વખત જ વારો આવે. ચાલો, અરે મંદિર તો હું મંદિર જાઉં છું ગાઈસ. તમારે આવું છે? ચાલો. સવારમાં મંદિર જવું જરૂરી છે. અગર જો મંદિર નજીક હોય તો જવાનું. ગાઈસ આ જો પોપકોર્નની ખેતી થાય છે અહીંયા. પોપકોર્ન એટલે સમજી લો ને. ના કઈ હજી આ બીજા ખેતરમાં ચાલુ છે. અમારું ખેતર એ રહ્યું. આ કૂવામાંથી પાણી કાઢેલી મોટર છે, અહીંયાથી મોટરમાં પાણી કાઢી અને ખેતરામાં પાણી ઘુસાડવામાં આવે છે. આ મંદિર આવ્યું ગાઈસ, તમે જોઈ શકો છો મંદિર. હવે અમે બપોરે ઘરે જતા રહીશું, એટલે આ મંદિર છે આપણે નજીક, એટલે મંદિરની પૂજા કરી લઈએ. કેમ કે રોજ તો મંદિર જવાતું નથી, આડા દિવસે જઈએ એટલે કરી લઈએ પૂજા. બીજું તો શું કહેવું. મંદિરમાં પુષ્પો હોય તો પુષ્પો લઈ લઈએ અને ભગવાનને ધરાવી દઈએ. તો થોડા પુષ્પો બી આપણે તોડી લઈએ અને પછી એમને ચડાવી દઈએ. ગાઈઝ બીલીપત્ર તો બીલીપત્ર બી ચડાવી દઈશું આપણે. આજે સરસ ડે છે, તો અમને છે ને વ્હાઈટ ફૂલો ચડે છે, તો વ્હાઈટ ફૂલો થોડા લઈ લઈએ. ચલો વ્હાઈટ ફૂલો લઈ લઈએ. જો વ્હાઈટ ફૂલો થોડા લઈ લઈએ આ માતાજીને ચડાવવા માટે. અહીંયા ફૂલો લઈ લઈએ, 2-3 અહીંયા ફૂલો. અને આ છે શાયદ બીલીપત્ર. ના, બીલીપત્ર નથી ગાઈસ, અહીંયા બીલીપત્ર નથી. સ્કીપ કરી દઈએ. નામથી નહીં ઓળખતી. હા એવું એમ ને? હા. તો આ મંદિર છે, અહીંયા પૂજા કરી લઈએ. હા હા ચોક્કસ. પાણી ઢોળાયું છે. તો પોતું મારી દો. ચલો આ છે આપણા ભગવાન, આ છે માતાજી.
અહીંયા થોડું પાણી ઢોરાયું છે એટલે આપણે થોડું પોતું મારી દઈએ તો શું કહેવાય કોઈના પગ ના એ ના પડે તો પોતું લઈ લીધું થોડુંક પોતું એ કરી પોતું એ થયેલું જ છે એટલે થોડુંક પોતું મારી દઈએ અહીંયા છે ને પાણી પડેલું છે ગાઈસ એટલે કોઈના પગ એ થાય ભક્તોના પગ એ થાય એના કરતાં પાણી થઈ જાય અને ડોલમાં તો છે પાણી એટલે કંઈ વાંધો નહીં આવે પણ કેવું આ પોતું મારેલું હોય ને તો ભક્તોને છે ને ભક્તોને થોડું સારું રહે સુકાઈ જાય એમ ભગવાનનું ઘર સ્વસ્થ સુંદર રહે બીજું કાંઈ નહીં અહીંયા બી પાણી છે ગાઈસ અહીંયા થોડું પોતું મારી દઈએ જોઈ શકો છો પાણી મારી પોતું મારી દીધું છે હવે પોતું મૂકી આવીએ આપણે તમે જાઓ મંદિરે તો કંઈક આવું દેખાય ને તો તમારે મારી દેવાનું ગાઈસ આ છે અમારા બળિયાદેવનું મંદિર જય બળિયાદેવ જોઈ શકો છો બે ક્યુટ ભગવાન જય માતાજી જય પ્રભુ રાધા વલ્લભ શ્રી જોઈ શકો છો આ મંદિર છે આપણું તો ગાઈઝ મંદિરમાં પૂજા થઈ ચૂકી છે આપણી હવે આપણે ઘરે જઈએ તો તમને આ બધા ખેતરા તો ખબર જ હશે અને જો મંદિરમાં અહીંયા રહેવાનું બહુ મજા આવે ગામડામાં રહેવાની બહુ મજા આવે પણ વસ્તુ એ છે કે ગામડામાં કોઈ રહેવા નહીં દીધું તમારા મમ્મી પપ્પાને છે ને સિટી પણ ગામડામાં બહુ મજા આવે સવાર ઉઠતામાં ભગવાનના દર્શન કરી લેવાના ભગવાનની માળાઓ કરી લેવાની પછી જમવાનું જમીને ખેતરામાં ફરવાનું સ્વસ્થ હવા નો પોલ્યુશન EQI આનું કેટલું હશે તમે ગેસ કરી શકો છો અને ગામડાનું જીવન બહુ સારું હોય છે લોકોને લાગે સિટીમાં બહુ સરસ છે પણ વિલેજ ઇઝ બેસ્ટ ગાઈઝ તો આવું સરસ મજાની ઓર્ગેનિક ખાવાનું નો મિલાવટ નો કેમિકલ ગાઈઝ તો વિચારું છું 1 મહિનો ગામડાનું બ્લોગ બનાવીશ 1 મહિનો મને અહીં રહેવા મળે તો ગાઈઝ તમને કેવું લાગ્યું આ બ્લોગ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો નાનો બ્લોગ છે પણ તમને કેવું લાગ્યું મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો ગાઈઝ તમને એક વસ્તુ બતાવું હું તો ખબર નહીં તમને સરપ્રાઈઝ લાગશે કે નહીં આ જે છે ને એ આટલો હતો 2 વર્ષ પહેલાં અને અત્યારે જોઈ શકો છો આટલો થઈ ગયો છે આના પર પહેલાં તો કેરી નહોતી આવતી એટલે અમને લાગ્યું કે નથી આવતી એટલે અમે કાઢી નાખીએ પણ સરપ્રાઈઝલી ઠાકોરજીની કૃપાથી આ જુઓ મોર આવ્યો છે મોર તો ગાઈસ લાગે છે કેરી ખાવા મળશે અને ઠાકોરજીને બી આ વખતે ઘરની કેરી ખાવા મળશે તો તમે જોઈ શકો છો પ્યારો મોર આપણે ઠાકોરજીને સિઝનની પહેલી ખરી ઘરની કેરી આમાંથી ખવડાવશું અને બીજો છે લીમડો ગાઈસ આ લીમડો તો બહુ મોટો થઈ ગયો છે ઘેર નહીં થતો અહીં થઈ જાય છે તમે જોઈ શકો છો મોર નજીકથી એટલે જોઈએ હવે કેવી કેરી હોય છે મીઠી હોય છે કે ખાટી હોય છે પણ જે હશે એ ખાવા મળશે ગાઈસ પેલા આંબાની કહાની તો તમે સાંભળી હવે આ આંબાની કહાની એવી છે ગાઈસ કે આ 2 વર્ષ પહેલાં જો અમે રોપ્યો તો પેલો રોપ્યો ને એના 6 મહિના પછી કે એવું સમથિંગ કરીને રોપ્યો તો આ બી એકચ્યુઅલી 2 રોપ્યા હતા એમાંથી એક તો ના ઉગ્યો અનફોર્ચ્યુનેટલી પણ આ એક મસ્ત ઉગી ગયો છે તો આને બી તમે જોઈ શકો છો થોડું મતલબ આવતા વર્ષે તો શાયદ આવી જશે આને બી મોર અને તો આ વર્ષે બી આવે નક્કી નહીં કે એવું પેલું શું કહેવાય એ છે કેમ કે પહેલાંનું અમને એક્સપેક્ટેશન નથી કે એને આંબા કેરી આવે ને આમને તેમ પણ જોઈએ એને આવીને એટલે પછી અમે આને બી હોપ રાખ્યો છે હોપ સો એટલે આંબાને તો કેરી આવે જ ગાઈસ એવું કશું નથી પણ કેવું કોકને લેટ આવે કોકને વહેલી આવે પણ એમાં એવું છે ને ગાઈસ કે આંબો છે ને એ ઉગી ગયો છે મસ્ત પહેલાંથી થોડો નાનો છે પણ હોપ સો કે આટલા આંબામાં બી કેરી આવે તો ડબલ કેરી ખાવાની બહુ મજા આવે ગાઈસ એટલે હું થોડું હોપ કરું છું કે આને બી કેરી આવે અને પ્રે બી કરું છું કે ઠાકોરજી માટે મસ્ત કેરીઓ નીકળે અમને ખાવા મળે બીજું કંઈ નહીં તો આ તમે જોઈ શકો છો આ લોકો અલગ રહે છે આ છેલ્લું ઘર છે અમારા ગામનું આ છેલ્લું ઘર છે આ એટલે આ ફળિયાનું પેલું ફળિયાનું છેલ્લું ઘર અમે બતાવ્યું ને એ જેના ઘરે લગ્ન હતું ને એ છેલ્લું ઘર હતું અને આ ફળિયાનું છેલ્લું ઘર આ છે અને એના બાજુમાં અમારી જમીન છે એ છે ને હું તમને આગળ બતાવું છું ને અમારી જમીન છે પણ હજી કશું સરખું નથી કરાવ્યું એટલે પછી બધું એવું જ પડી રહ્યું છે અને અહીંયા લોકો સવારમાં ઉઠીને મંદિરે જાય છે પછી ખેતરમાં જાય છે ખેતરમાં જઈને ત્યાં બધું વાવણી કરે છે અહીં તમે જોઈ શકો છો આ ખેતરમાં મગફળીઓ વાવી છે આ લોકોનું જ ખેતર છે આ બે ખેતર આમના છે આમના બહુ જમીન છે આખા ગામમાં ફર્સ્ટ નંબરની જમીન આ લોકો પાસે છે અને
બીજું તો શું કહું ગાઈસ, આ જમીન બી એમની છે, આ સામેવાળી બી જમીન એમની છે. તો આ અમારી જમીન એક ત્યાં છે અને આ છે, આ આટલી જમીન છે અને સામે ઘરો છે જ. તો ગાઈસ ગામમાં રહેવાની તો બહુ મજા આવે. આમ કેવું લોકો છે ને 7 વાગે એટલે ખાઈ પીને સૂઈ જાય, એ થોડું માઇનસ પોઈન્ટ છે. અહીંયા વહેલા સૂઈ જાય છે, વહેલા ઉઠે છે અને આ લોકોનું જીવન ધોરણ એટલું સરસ હોય છે ને ગાઈસ કે શું કહેવું. આપણે સિટીમાં રહીને એટલે આપણે 10-11 વાગે ઉઠવાનું ના આવે, પણ આ લોકોનું જીવન ધોરણ સરસ છે. એટલે આઈ હોપ સો તમને મારી વિલેજ બ્લોગની સિરીઝ તમને ગમી હશે, અને જો ગમી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. હું વધારે સિરીઝ કરીશ તમારા માટે. જો તમને ગમે તો મને કહેજો કોમેન્ટ સેક્શનમાં, અને મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ગાઈસ. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો ગાઈસ, મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને વિલેજ સિરીઝ તમને ગમતી હોય તો મને કહેજો. હું 1 મહિના માટે તમારી આખું વિલેજ કવર કરી અને વિલેજમાં થતી નવી વિલેજમાં થતી એક્ટિવિટી હું તમને કહીશ.